જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે સત્સંગ કરવાના છીએ. આપણને સાહજિક રીતે પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું સ્વરૂપ શું છે? યમુના શબ્દની સંધિ છૂટી પાડીએ તો યમુના એટલે યમ વત્તા ઉના. યમ એટલે યમદેવ અને ઉના એટલે ઓછું, ન્યૂન. ન્યૂન એટલે નાના. યમદેવથી નાના તે યમુના. શ્રી યમુનાજી યમદેવના નાના બહેન છે. તેમના 3 સ્વરૂપ છે. યમુનાજીના 2 સ્વરૂપના તો આપણે દર્શન કર્યા છે. પહેલું આધિ ભૌતિક એટલે જલ સ્વરૂપે અને બીજા આધિ દૈવિક એટલે મૂર્તિ કે ચિત્રજી સ્વરૂપે. હવે યમુનાજીનું 3જું સ્વરૂપ જાણીએ અને આજનો સત્સંગ શરૂ કરીએ. પણ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા હો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી આપણી આ ચેનલ પર નિત્ય પ્રસારિત થતા પુષ્ટિ વિષયક સત્સંગ આપ ચૂકી ન જાઓ. ઉપરાંત આ વિડીયો માણતા હો ત્યારે આ વિડીયોને ભૂલ્યા વગર લાઈક જરૂર કરો અને નીચે કમેન્ટ બોક્સમાં સર્વે વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ જરૂર લખીને મોકલો. આજ તો આપણા વૈષ્ણવ હોવાની છાપ છે, તો જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો અંત સુધી સાંભળજો તો આપને શ્રી યમુનાજીનું એક સુંદર સ્વરૂપ સમજાશે. તો ચાલો જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી યમુનાજીના 2 સ્વરૂપે દર્શન થાય છે, જલ સ્વરૂપ અને મૂર્તિ કે ચિત્ર સ્વરૂપ. શ્રી યમુનાજીનું 3જું સ્વરૂપ તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ, શ્રી મહારાણીજી સ્વરૂપ. 16 વર્ષના નવ યૌવના સ્વરૂપે નિત્ય લીલામાં સદા બિરાજમાન સ્વરૂપ. જેમના પર કૃપા કરે તેમને દર્શન આપે છે. શ્રી પ્રભુએ પોતાના જ હૃદયમાંથી પોતાના સ્ત્રી ભાવનું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું, તે શ્રી યમુનાજી. શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠને દિવસે થયું. આજે પણ તે દિવસે આપણે શ્રી યમુનાજીનો ઉત્સવ મનાવીએ છીએ. આવા શ્રી યમુનાજીના સ્વરૂપનું કીર્તન, શ્રવણ અને સ્મરણ કરતા આપણા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે. આ પ્રશ્નોનો આપણે થોડોક વિચાર કરીએ. શ્રી યમુનાજી શ્રી પ્રભુના સ્વામિની છે, ત્યારે તેમણે શ્રી પ્રભુના જેવો મુકુટ કાછડીનો શૃંગાર કેમ ધારણ કરેલો છે? અન્ય સ્વામિનીઓના સ્વરૂપમાં સાડી ચોળીના શૃંગારના જ દર્શન થાય છે, એવું શ્રી યમુનાજીના સ્વરૂપમાં કેમ નથી? જવાબ: શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વામિની છે. સાધારણ રીતે અન્ય સ્વામિનીઓની જેમ તેઓ પણ સાડી ચોળીના શૃંગારમાં જ સજ્જ હોય છે, તે સ્વાભાવિક છે. પરંતુ લીલા વિશિષ્ટ પ્રસંગે શ્રી યમુનાજીએ મુકુટ કાછડીનો શૃંગાર ધારણ કર્યો છે. આ શૃંગારમાં આપનું સાક્ષાત સ્વરૂપ શ્રી કૃષ્ણ સદૃશ દર્શન આપે છે. તેથી શ્રી હરિરાયજી શ્રી યમુના વિજ્ઞપ્તિ સ્તોત્રમાં શ્રી યમુનાજીને કૃષ્ણ રૂપા કહે છે. આ શૃંગાર ધારણ કરવાનું કારણ ભગવદીઓના મુખે સાંભળવા મળ્યું તે નીચે પ્રમાણે છે. આ શૃંગાર ધારણ કરવા માટેનું પ્રમાણ શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતું નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીમાં સમજાવે છે તે પ્રમાણે જ્યાં શાસ્ત્રનો સ્પષ્ટ આધાર ન મળે ત્યાં ભગવદીઓના હૃદયમાં તેમને થયેલ અનુભવ પણ પ્રમાણરૂપ જ છે. આમ ભગવદીઓના હૃદયના અનુભવને આપણે ત્યાં પ્રમાણ ગણવામાં આવેલું છે. તે દ્રષ્ટિએ ભગવદીઓએ કહેલી આ વાત આપણે સૌએ ચિંતન કરવી જોઈએ. એક વખત શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, રોજ માન કરું છું અને તમે મને મનાવો છો, પરંતુ આજ સુધી એક પણ દિવસ તમે કદાપી માન કર્યું નથી, એટલે તમારું માન છોડાવવાનો લાભ અમને કદાપી મળ્યો નથી. મારો એક મનોરથ છે કે એક વખત તમે માન કરો અને હું તમારું માન છોડાવું. પ્રભુ કહે, પ્રિયાજી,
માન કરવું સ્ત્રીઓને સહજ છે, પુરુષોને નહીં. માટે તમે આવી હઠ ન કરો. હું માન કરીશ તો પછી તમે છોડાવી શકશો નહીં અને તમને ઘણો પરિશ્રમ થશે. માટે મારો આગ્રહ છે કે હું માન કરું એવો વિચાર તમે ન કરશો. છતાં શ્રી સ્વામીજી માન્યા નહીં ત્યારે પ્રભુએ તેમની હઠ પૂરી કરવા માન કર્યું. શ્રી સ્વામીજીએ ઘણા પ્રયત્નો કરવા છતાં પ્રભુના માનને છોડાવી શક્યા નહીં. આપ ખૂબ જ પરિશ્રમિત થયા. હવે શું કરવું તે સૂઝતું નહોતું. ત્યારે તેમણે શ્રી યમુનાજીને વિનંતી કરી. શ્રી યમુનાજીએ કહ્યું, પ્રિયાજી, પ્રભુએ ના પાડવા છતાં તમે હઠ કરી, તેથી આટલો પરિશ્રમ થયો છે. છતાં તમારી આજ્ઞા હોય તો તમારી કૃપાથી પ્રભુને રીઝવવા હું પ્રયત્ન કરું. પરંતુ પ્રભુ સરળ યુક્તિથી રીઝશે નહીં. તેમને રીઝવવા એક વિશેષ પ્રકારની યુક્તિ કરવી પડશે. શ્રી યમુનાજીએ યુક્તિ કેવી રીતે કરવી એ જણાવ્યું. શ્રી સ્વામીજી અને સૌ સખીઓએ તે પ્રમાણે શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીની જેમ મુકુટ કાચનીનો શૃંગાર ધરાવ્યો અને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી બિરાજતા હતા તે નિકુંજમાં પધાર્યા. શ્રી સ્વામીજી અને સૌ સખીઓ વૃક્ષોની સઘન ઘટામાં છુપાઈ આ લીલા નિરખી રહ્યા હતા. શ્રી યમુનાજીને પોતાના જેવો જ શૃંગાર ધારણ કરી પધારતા જોઈ પ્રભુ મંદ મંદ મુસ્કુરાતા સામે પધાર્યા. પ્રભુએ શ્રી યમુનાજીનો શ્રીહસ્ત પોતાના શ્રીહસ્તમાં લઈ આજ્ઞા કરી, શ્રી યમુને, અમે કંઈ તમારાથી માન કર્યું નહોતું. અમે તો માન અમારી સ્વ ઈચ્છાથી પણ કર્યું નહોતું. કેવળ શ્રી સ્વામીજીના મનોરથને સિદ્ધ કરવા માટે જ આ માન કર્યું હતું. તમે તો અમારા અત્યંત પ્રિય છો, એટલે તમે પધારો ત્યારે મારું માન ટકે જ નહીં. તેમાંય તમે મારા વસ્ત્ર શૃંગારમાં અત્યંત સુંદર લાગો છો. મારી વિનંતી છે કે તમે હંમેશ આ જ શૃંગાર અંગીકાર કરો. શ્રી યમુનાજી બોલ્યા, કૃપાનાથ, હવે આપ શ્રી સ્વામીજી સાથે માન છોડો અને તેમની પાસે પધારો. હું આપને પધરાવવા જ આવી છું. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને શ્રી સ્વામીજી પાસે પધરાવી આવ્યા. શ્રી સ્વામીજીએ અને સૌ સખીઓએ પણ યમુનાજીને એ જ વિનંતી કરી, આપ આ શૃંગારમાં અત્યંત શોભાયમાન લાગો છો, માટે આપ સદૈવ આ શૃંગાર જ ધારણ કરો. સૌની પ્રસન્નતા માટે શ્રી યમુનાજીએ ત્યારથી મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો. એક બીજો લીલા પ્રસંગ પણ ભગવદીઓના મુખથી જાણવા મળ્યો છે. જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ શરદની રાત્રિએ વેણુનાદ કરી વ્રજ ભક્તોને બોલાવ્યા, ત્યારે અગાઉ આપેલા વરદાનને પૂર્ણ કરવા વ્રજ ભક્તો સાથે પ્રભુએ રાસ કરવાનો મનોરથ કર્યો. વ્રજ ભક્તોએ વિનંતી કરી, મહારાજ, આ મુકુટ કાચનીના શૃંગારમાં આપ સાક્ષાત પુરુષોત્તમ રૂપે દર્શન આપો છો. અમે તો વ્રજની અબૂધ નારીઓ છીએ. આપના આ ઐશ્વર્ય સાથે જ્યાં સુધી આપનું દર્શન થાય છે ત્યાં સુધી સરખે સરખા બની રાસનો આનંદ નહીં આવે. આપ આપનો આ શૃંગાર વડો કરી અમારા રાસમાં પધારો. પ્રભુએ વિચાર કર્યો, અહીં એવું કોણ છે જેમને મારો આ શૃંગાર હું સોંપી શકું? અહીં તો સૌ રાસ માટે તત્પર છે. ત્યાં શ્રી યમુનાજી પધાર્યા. શ્રી યમુનાજીએ વિનંતી કરી, મહારાજ, મારા આ તટરૂપી નિકુંજમાં આપ સર્વ વ્રજ સુંદરીઓને રાસવિલાસનું સુખ આપવા તત્પર બન્યા છો તે મારું અહોભાગ્ય છે. રાસવિલાસનું સુખ મળશે તેનાથી મને વધારે આનંદ છે. આપ નિસંકોચ આપના શૃંગાર મને સોંપી અને આપ આ સર્વ વ્રજ સુંદરીઓને રાસવિલાસનું સુખ આપો. શ્રી યમુનાજીની આવી તત્સુખની ભાવના જાણીને પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. નિર્ગુણ સ્વરૂપા શ્રી યમુનાજી પર પ્રસન્ન થઈને પોતાનો મુકુટ કાચનીનો શૃંગાર શ્રી યમુનાજીને આપ્યો અને સૌ વ્રજભક્તોએ આગ્રહ કર્યો કે હે યમુને, આપ આ શૃંગાર ધારણ કરો.
પ્રભુની પણ આજ્ઞા થવાથી યમુનાજીએ તે વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા. તે ધારણ કરતાં જ પ્રભુના સર્વ ગુણ અને ધર્મો પણ યમુનાજીમાં પ્રગટ થયા. આમ યમુનાજી સાક્ષાત કૃષ્ણ રૂપા તરીકે સૌને દર્શન આપવા લાગ્યા. ત્યારથી શ્રી યમુનાજીએ ભક્તોના સુખ માટે મુકુટ કાછીનો શૃંગાર અંગીકાર કર્યો છે. શ્રી યમુનાજીના મુકુટ કાછીના શૃંગારના ચિત્રજીના દર્શન કરતા આ લીલા ભાવનાનું ચિંતન કરવું. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીએ. શ્રી યમુનાજી વિશેના બીજા પ્રશ્નો અને તેનું સમાધાન આપણે આવતા સત્સંગમાં માણીશું. તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.